એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છે પિઝા સ્ટોરીમાં. અહીંયા મળે છે પ્યોર ઇટાલિયન પિઝા. ઇટાલિયન ફ્લોરમાંથી બનાવવામાં આવે છે. અહીંના મેઇન બે બેઝ છે. એક છે નપોલી, જેને નપોલિટન બી કહેવાય, અને બીજા છે થીન ક્રસ્ટ. અહીંયા અલગ અલગ ટાઈપના પિઝા તો મળે જ છે, પણ બીજી ઇટાલિયન આઇટમ્સ બી મળે છે. લોકેશન છે ઇલોરા પાર્ક વિસ્તારમાં. ઇલોરા મિલ્ક સેન્ટર છે, ત્યાંથી તમે અંદર આવો ગલીમાં તો આત્મજ્યોતિ આશ્રમ છે, એના પહેલાં તમને પિઝા સ્ટોરી દેખાશે લેફ્ટ સાઈડ પર. ટાઈમિંગ છે 11 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી, અને સાંજે 6:30 7થી રાતના 11-12 વાગ્યા સુધી તમને અહીંયા ઇટાલિયન પિઝા મળશે. તો ચલો આપણે તમને બતાવીએ ઇટાલિયન પિઝા, એમની ઇટાલિયન અલગ અલગ ડિશિસ પિઝા સ્ટોરીમાં. દેવઋષિ પટેલ. મેં પિઝા સ્ટોરી ઇલોરા પાર્કમાં સ્ટાર્ટ કર્યું છે. અમે ઇટાલિયન પિઝા સેલ કરી રહ્યા છે. એમાં અમે કોઈપણ જાતનો મેંદો નથી વાપરતા. અમે 00 ફ્લોર યુઝ કરીએ છીએ અને ઓલિવ ઓઇલ સિવાય બીજું કોઈ ઓઇલ યુઝ નથી કરતા. અને અમારો ટાઈમિંગ છે સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી. અને અમારું લોકેશન છે ઇલોરા પાર્કમાં, ઇલોરા મિલ્ક સેન્ટરથી આત્મજ્યોતિ આશ્રમવાળા રોડ ઉપર. આત્મજ્યોતિ આશ્રમ પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ પર પિઝા સ્ટોરી. અને અમારે અહીંયા પિઝાની સાથે સાથે કેલ્ઝોન્સ, ગાર્લિક બ્રેડ, કોલ્ડ ડ્રિંક્સ, મોકટેલ્સ બધું જ અવેલેબલ છે. ફોર શ્યોર વિઝિટ કરો અને ટ્રાય કરો, તમને મજા આવશે. પિઝા સ્ટોરીમાં આપણી પાસે છે એમના 2 પ્રકારના પિઝા. એક છે એમના નાપોલી પિઝા કહેવાય, અને સેકન્ડ છે એમના થીન ક્રસ્ટ છે. નાપોલીમાં આપણે લીધા છે વાઇલ્ડ વેજીસ, અને થીન ક્રસ્ટમાં આપણે લીધા છે કોરત્તો ફોર્મગી. પ્રોનાઉન્સિએશન ફરી કહું છું, કોરત્તો ફોર્મગી, એ રીતનું એમનું નામ છે. વચ્ચે બુરાટા ચીઝ છે. આખું ચીઝને કાપવાનું અને આજુબાજુમાં સ્પ્રેડ કરવાનું. એમના જે પિંક સોસ પાસ્તા છે, એમના કેલ્ઝોન છે, જે એક પ્રકારની ગાર્લિક બ્રેડ જેવું આ કહેવાય, કેલ્ઝોન છે. એમની આઈસ ટી છે, પિંક લેમોનેડ છે, અને બ્લૂબેરી શેક છે. તો આપણે સ્ટાર્ટ કરીએ એમના પાસ્તાથી. પિંક સોસ પાસ્તા છે.
પાસ્તા વોઝ ગુડ. આપણે સ્ટાર્ટ કરીએ એમના નેપોલી પીઝા વાઇલ્ડ વેજીસ છે. આ પીઝા બનાવવામાં આવે છે ઇટાલિયન ફ્લોરમાંથી. 00 ફ્લોર કહેવાય, જે મેદો બી નથી, ઘઉંનો લોટ બી નથી, કોઈ બીજો લોટ બી નથી. આ ફ્લોર જ ઇટાલિયન ફ્લોર છે. બહુ મોંઘો આવે છે, એટલે તો આ પીઝાની પ્રાઇસ બી મોંઘી છે. આજુબાજુમાં તમે જોશો ને તો એની એજીસ છે ને ફૂલેલી હશે, વચ્ચેથી પીઝા એકદમ ફ્લેટ હશે. એની ઉપર પાર્મેઝન ચીઝ નાખવામાં આવે, એની ઉપર ઓલિવ ઓઇલ નાખવામાં આવે, એની ઉપર અલગ અલગ પ્રકારના વેજીસ નાખવામાં આવે. તો આપણી સામે છે નેપોલી પીઝા વાઇલ્ડ વેજીસ. આ પીઝા છે ને એ આટલા બધા ફૂલેલા કમ લાગે છે એ તમને કહું. આ પીઝાના ડોને છે ને 72 કલાક સુધી ફર્મેન્ટ કરવામાં આવે છે. ત્યારે એનો ડો છે ને ફર્મેન્ટ થઈને નેચરલી ખીલે, મતલબ ઓવનમાં જાય. એ બી વુડ ફાયર ઓવન છે, એમાં અંદર જાય એટલે પછી એ પીઝા આટલો બધો ખીલે. બાકી બધી એ છે ને આજુબાજુની એજીસ લોકો કાઢી નાખતા હોય છે પીઝાની, પણ આ પીઝા એવો છે કે તમને એજીસ ખાવાની વધારે મજા આવશે. સો ઇટાલિયન પીઝા આ છે. સેકન્ડ છે એમના થીન ક્રસ્ટ પીઝા. આપણે મંગાવ્યા છે કોરત્તો ફોર્મોગી. એની ઉપર છે ને બુરાટા ચીઝ હોય, આખું ચીઝ છે, એને આપણે બ્રેક કરવાનું અને એની ઉપર લગાવવાનું. નેચરલી એ અંદરથી થોડુંક મેલ્ટ થયેલું હોય અને એ રીતે ઉપર તમે લગાવો એટલે આ રીતે પીઝા કંઈક ખવાય તમને. બરાબર, આ પીઝા તમે જુઓ, આ ચીઝ આપણે કટ કરીને એની ઉપર લગાવ્યું. આ ચીઝ કટ કરીને ઉપર થોડુંક લગાવ્યું. ઓકે, હવે એને જે ટ્રાય કરવાની મજા આવે. ઉપર બેસિલના પત્તા છે, એની ઉપર નાખ્યું છે લોકોએ એમનું હોટ ગાર્લિક, હર્બ્સ, ઓલિવ ઓઇલ બધું જ આવશે એની ઉપર. આપણે આ ટ્રાય કરીએ. યાર આ પીઝાનો ટેસ્ટ અનબિલિવેબલ હતો મારા માટે, કારણ કે મેં આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે. આના પહેલાં આ પીઝા જે છે નાપોલી પીઝા એ ટ્રાય કરેલો છે, પણ આ પીઝા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો. ઇનક્રેડિબલ એક્સપિરિયન્સ ફોર મી. સુપર મજા આવશે તમને, ખરેખર કહું છું. અહીંયા આવીને ટ્રાય કરજો. તમને પીઝાની એક રિયાલિટી કહું, આપણી જે પીઝા મળે છે ને એ તો બધા ફ્યુઝન વર્ઝન છે. એકચ્યુઅલીમાં ઇટલીમાં વર્લ્ડની 2nd નંબરની રેસ્ટોરન્ટ છે, જે વર્લ્ડના સૌથી વધારે પીઝા વેચે છે. ત્યાં 1.5-2 કલાકનું વેઇટિંગ હશે. તમે ઇન્સ્ટા રીલ પર એ વિડીયો તમે જોયો બી હશે. પીઝા સેમ ઇટાલિયન ફ્લોર, એની ઉપર 2 સોસ લગાવવામાં આવે છે. એ બી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનો. મારીનાના સિલેક્ટ કરો, કાં તો પછી હોટ ચીલી, જે બી એમનો એક સોસ છે બીજો એક્સ્ટ્રા, એ તમે સિલેક્ટ કરો. એની ઉપર ઓનલી એન્ડ ઓનલી ફોર બેસિલના પત્તા અને ગોટ ચીઝ, બસ આટલું જ એડ કરવામાં આવે છે. એ સિવાય બીજું કોઈ ચીઝ નહીં. અમુક જગ્યાએ મોઝરેલા એડ કરે, બાકી કોઈ બીજું એક્સ્ટ્રા ચીઝ નહીં. બસ આ જ પીઝા છે. આપણે જે બધું ખાઈએ છીએ એ તો બધું ફ્યુઝન છે. અલગ અલગ દેશમાં જઈને અલગ અલગ બધી ઉપર ટોપિંગ્સ એડ થયા અને એ ફાઇનલી આપણે હવે આપણી તઈ અલગ અલગ પ્રકારના આપણે પીઝા ખાઈ રહ્યા છીએ. ઓરિજિનલ પીઝા આ છે, જે ઇટાલિયન ફ્લોરમાંથી બને છે અને એની ઉપર લિમિટેડ ટોપિંગ પડે છે. તો અગેન કોરત્તો ફોર્મોગી. લાસ્ટ એમના કેલ્ઝોન ટ્રાય કરી લઈએ. આ કેલ્ઝોન છે, અંદરનું સ્ટફિંગ તમે જુઓ, અંદરથી સ્ટફ છે, અંદર સેમ સોસ બોસ નાખીને એને બનાવેલી છે. અગેન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, ખરેખર કહું છું બહુ મજા આવશે તમને. ઓલ્સો કેલ્ઝોન તો તમને આજે બતાવ્યા અલગ અલગ પ્રકારના એમના ઇટાલિયન પીઝા. નાપોલી પીઝા, થીન ક્રસ્ટ પીઝા, કોરત્તો ફોર્મોગી અને વાઇલ્ડ વેજીસ. કેલ્ઝોન, પિંક સોસ પાસ્તા. એમના 3 પ્રકારના અહીંયા બેવરેજીસ છે. આઈસ ટી છે, પિંક લેમોનેડ છે અને બ્લૂબેરી શેક છે. બધું જ અવેલેબલ છે. આપણે આઈસ ટી ટ્રાય કરીએ. આઈસ ટી છે એમની. સુપર, એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ છે. ખરેખર કહું છું બહુ સરસ જગ્યા છે. લોકેશન તમને કહી દઉં ફરીથી, ઇલોરા પાર્ક વિસ્તારમાં. તમે ઇલોરા મિલ્ક સેન્ટર છે ત્યાંથી અંદર આવજો, આત્મ્ય જ્યોતિ આશ્રમ તરફ જાઓ તો લેફ્ટ સાઈડ પર છે ને તમને પહેલાં જ દેખાશે પિઝા સ્ટોરી.
ટાઈમિંગ કહી દઉં તમને. બપોરે છે ને 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી અને સાંજે 6:30 થી લઈને રાત્રે 11, 12 જ્યાં સુધી તમે આવશો ત્યાં સુધી તમને અવેલેબલ મળશે. ફરીથી કહું છું તમને, આ જગ્યાએ કોઈપણ પ્રકારનો મેદો યુઝ કરવામાં આવતો નથી. કોઈપણ પ્રકારનો ઘઉંનો લોટ બી મિક્સ એડ કરવામાં આવતો નથી. અહીંયા એડ કરવામાં આવે છે 00 ઇટાલિયન ફ્લોર, જે બહુ મોંઘો છે. એટલે આ પિઝાની પ્રાઇસ બી તમને મોંઘી લાગશે. પણ તમારે ક્વોલિટીવાળા ઓરિજિનલ ઇટાલિયન ટેસ્ટના તમારે પિઝા ખાવા હોય તો તમે અહીંયા પિઝા સ્ટોરીમાં જરૂરથી આવજો. ગેરંટી મારું છું તમે ફરીથી અહીંયા આવશો. પિઝા સ્ટોરીની મેઇન ખાસિયત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારના ફ્રોઝન ફૂડ્સ યુઝ કરવામાં આવતા નથી. કોઈપણ પ્રકારના રેડી ટુ કુક યુઝ કરવામાં આવતા નથી. અહીંયા બધી જ વસ્તુ એમની ઇનહાઉસ બને છે. એટલે તમને જે બી વસ્તુ તમારા સુધી આવશે એકદમ ફ્રેશ તમારા સુધી તમને મળશે. અને એનો ટેસ્ટ છે ને તમે ટ્રાય કરશો એટલે તમને ખબર જ પડી જશે કે આ બધા પિઝા કરતાં કંઈક અલગ છે. તો મળીએ આવા કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ ATM ફૂડ સ્ટુડિયો.